તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો, એ ખૂબ જ ખતરનાક બીમારી છે જેને હડકવા કહેવામાં આવે છે અને મેડિકલ લેંગ્વેજમાં એને રેબિસ કહેવાય છે. હડકાયેલું કૂતરું કરડવાને લીધે એનો જે વાયરસ હોય છે એ ધીરે ધીરે મગજ પર ચડી જાય છે અને મગજની નસોમાં જઈ અને ખૂબ જ ડેમેજ કરે છે અને એની મોર્ટાલિટી એટલે કે મૃત્યુદર 100% હોય છે. એટલે કે દર્દી બચતું જ નથી. પણ એનો સીધો અને સાદો ઉપાય એ હોય છે કે એની રસી. એટલે મિત્રો, જ્યારે કૂતરું હડકાયેલું હોય અને તમને કદાચ હડકાયેલું હોઈ શકે, એ કૂતરું ઘણા કૂતરાઓને કરડ્યું અથવા તો બધા બહુ દોડમદોડ કરે છે, હડકાયેલું કૂતરાના લક્ષણો છે, બરાબર, તો એની રસી 100% લો. ઘણીવાર એવું પણ બને છે કે અમુક લોકો માતાજીના દાણા અને મંદિરે જાય અને ભુવા પાસે જાય ને એમાં સમય વેડફતા હોય છે અને એમાં જ દર્દીનું મૃત્યુ નીપજે છે. તો મિત્રો, એવી ભૂલ ક્યારેય ના કરતા. આ વસ્તુ ખૂબ સિરિયસ છે. તરત રસી લેવી જરૂરી છે. હોસ્પિટલમાં દાખલ થજો, બરાબર. આવી જ રીતે આપણે આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં કંઈક ને કંઈક નવું જાણતા રહેશું અને મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.